સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં વીએનએસજીયુ દ્વારા વધુ એકવાર કોર્સ ફીમાં તોતિંગ વધારો થયો છે, જેમાં સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં 20% વધારો ઝીંકાયો છે। ત્યારે તોતિંગ ફી વધારો ઝીંકાતા એબીવીપીના વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ફી વધારા સામે એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવ્યા। ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં ફી વધારો કરવામાં આવ્યો છે। ત્યારે સંલગ્ન વિભાગોમાં ચાલતા અંકે કોર્સમાં તોતિંગ વધારો ઝીંકાયો છે। ત્યારે અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટ સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં વધારો કરવામાં આવ્યો। નવા શૈક્ષણિક વર્ષ 2025-26 થી ફીમાં 20% વધારો કરાયો છે। ત્યારે ફી વધારો પરત ન ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં 20% વધારો ઝીંકાતા એબીવીપીના વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે। સત્તામંડળોએ ઠરાવ કરીને ફી વધારો કરવામાં આવેલો છે, એ વાત સાચી છે। ફી છેલ્લે એક દાયકા પહેલાં, 1-1.5 દાયકા પહેલાં વધી હતી, એટલે ઘણી બધા જે અન્ય સ્ટેક હોલ્ડર્સ છે એમના તરફથી માંગણી પણ થવામાં આવતી હતી। ઉદાહરણ તરીકે સ્વનિર્ભર સંસ્થા હોય છે, એમના પણ શિક્ષકોનું શૈક્ષિક સંઘનું પણ જે સંગઠનો હોય છે એમની પણ માંગણી આવવામાં આવતી હતી। એટલે એને ધ્યાનમાં લઈને ફી વધારો થયેલો છે, પરંતુ વિદ્યાર્થીની રજૂઆત પણ અમે ચોક્કસ સાંભળીશું। વિદ્યાર્થી પણ અમારા જ છે, વિદ્યાર્થી આ દેશનું ભાવિ છે, આ દેશના રાષ્ટ્રના ભાવિ છે, નાગરિકો છે, એટલે એમની પણ ચોક્કસ લાગણીઓ, જે કંઈ માંગણીઓ હશે એના પર પણ અમે ચોક્કસથી વિચાર કરીને એમની જે કંઈ રજૂઆત છે અમે અમારા સત્તામંડળોમાં ચોક્કસ રજૂ કરીશું। એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે। ફી વધારા મુદ્દે જે છે આ આંદોલન જોવા મળે છે। સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન લોકો અત્યારે અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। એબીવીપીના જે વિદ્યાર્થીઓ છે એ પણ અહીંયા જોવા મળે છે। આપણે એ લોકોથી વાત કરી હતી, એમનું શું કહેવું છે? શું કહેવું છે તમારું? શેનું આંદોલન છે? નમસ્તે, રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજરોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે એક ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે, જે યુનિવર્સિટી દ્વારા 20% ફી વધારો કરવામાં આવ્યો છે। જે સામાન્ય ઘરોમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય એના માટે આ ફી 20% જે ફી વધારો છે એ ખૂબ વધારે છે, જેના કારણે વિદ્યાર્થીઓ પોતાનું ભણવાનું છોડી રહ્યા છે। અને જે બીકોમ, બીબીએ, બીસીએ જે કોમન જે ફેકલ્ટીઓ છે એમાં પણ ફી વધારો કરવામાં આવ્યો છે। જે એલએલબી ઓનર્સના જે કોર્સ છે એમાં 25,000 ફી હતી, તો એને બદલે 30,000 ફી કરી દેવામાં આવી છે। તો આ એક અયોગ્ય ઘટના કહેવાય, અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એક વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નથી આવ્યો, જેના કારણે વિદ્યાર્થી પરિષદ દ્વારા જે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે। અને જો આગામી સમયમાં આ 20% ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે। પરંતુ હાલ વિદ્યાર્થીઓ પર કેવો અસર પડી રહ્યો છે, જેઓ પાસે ફી વધારાની માંગ કરવામાં આવી રહી છે? જે યુનિવર્સિટી પર જે વિદ્યાર્થીઓ પાસે ફી વધારો થઈ છે એ વિદ્યાર્થીઓ પણ એક આશ્ચર્યજનકમાં છે કે ગયા વર્ષે જે વિદ્યાર્થીની ફી 6,000 હતી એ વિદ્યાર્થીઓની ફી આજે 8,000 કરી દેવામાં આવી છે। તો એ વિદ્યાર્થીઓ ખૂબ જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જે 2.5 લાખ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓમાં એક માઠી અસર જે કહેવાય થઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓ પણ અમારી સાથે જોડાયા છે। શું અસર જોવા મળશે જો ફી વધારો પાછો ના ખેંચાય? શું કરશું જો આગામી સમયમાં ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે, અને જો જરૂર પડશે તો યુનિવર્સિટી તંત્ર પણ બંધ કરાવશે। શું કહેશો શુભમ, જે રીતના આંદોલન કરવામાં આવી રહ્યું છે? આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નારો છે પ્રવેશ પરીક્ષા અને પરિણામ। જ્યારે અત્યારે વિદ્યાર્થીઓના પ્રવેશ ચાલે છે અને યુનિવર્સિટી પ્રશાસન કેબિનમાં બેઠીને એક દિવસમાં નિર્ણય લઈ લીધા કે અલગ અલગ કોર્सेसમાં ફી 20% જેટલા વધારી દીધા। માનો એમએ ઇન્જિનિયરિઝમ છે તો એમએ ઇન્જિનિયરિઝમના પહેલા ફીસ 20,000 એક સેમેસ્ટરના હતા અને તમે અત્યારે 24,000 કરી દીધા। તો કોના ફાયદા પહોંચાડવા માટે આ બધું કરો છો તમે? માનો આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અને અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થી પડે છે, તમે આ બધું નિર્ણય વિદ્યાર્થીઓ માટે લેવો છો કે અહીંયા બધું તમે કોલેજો માટે લેવો છો? આ બધું તો આ હતા એબીપી સભ્યો જે સ્પષ્ટ કહી રહ્યા છે કે ફી વધારો મુદ્દો જો નહીં ખેંચવામાં આવે તો ચોક્કસથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત જે યુનિવર્સિટી છે ત્યાં ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મનમાની ચલાવી લેવામાં નહીં આવે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।